હેલો ફ્રેન્ડ, જય માતાજી। આજે આપણે બ્લાઉઝનો પાઇપિંગ બનાવતા શીખીશું। તો ચલો આપણે આ બ્લાઉઝનો પાછળનો ભાગ લઈ લીધો છે અને હવે આપણે અહીંયા બ્લાઉઝની પાઇપિંગ બનાવવાની છે। તો એ પાઇપિંગ આપણે કેવી રીતે બનાવશું એ આપણે શીખીએ। ચલો તો હું તમને આપણે જે બ્લાઉઝ કટિંગ કર્યો હોય અને એમાંથી જે કાપડ બચ્યું હોય એ આપણે લઈ લેવાનું છે અને હવે એમાંથી પટ્ટીઓ નીકાળી અને પાઇપિંગ લગાવવાની છે। ચલો તો આપણે આ કાપડ લઈ લીધું છે અને હવે આ કાપડમાંથી આપણે યુરેપ શેપ પટ્ટી નીકાળવાની છે। તો એ પટ્ટી કેવી રીતે નીકાળશું? આવી રીતે એકદમ સીધી પટ્ટી નહીં નીકાળવાની, આવી રીતે યુરેપ શેપ પટ્ટીઓ આપણે નીકાળવાની છે। તો ચલો આપણે આવી રીતે પટ્ટીઓ નીકાળી લેશું અને આવી રીતે પટ્ટીઓ નીકાળી અને પછી આપણે બ્લાઉઝને ચેક કરીશું કે કેટલી પટ્ટીઓ જોઈશે એટલી પટ્ટીઓ આપણે નીકાળવાની છે। તો ચલો આપણે આવી રીતે બે પટ્ટીઓ નીકાળી છે। હવે આ બે પટ્ટીઓને આપણે ચેક કરી લેશું તો કેટલી પટ્ટી જોઈશે એ આપણે જોઈ લઈએ। તો આપણે બે પટ્ટીઓ જોઈશે। તો ચલો આપણે આ બે પટ્ટીઓને આવી રીતે સિલાઈ મારી દેવાની છે। યુરોપ શેપ પટ્ટી છે એટલે આપણે આવી રીતે એને મશીનથી સિલાઈ મારવાની છે। તો ચલો આપણે આવી રીતે મશીનથી સિલાઈ મારી દઈએ પહેલાં। ચલો તો આપણે યુરેપ શેપ પટ્ટી નીકાળી અને આવી રીતે આપણે મશીનની સિલાઈ મારી દીધી છે। બંને પટ્ટીઓને આપણે સરખી કરી દીધી અને બંને પટ્ટીઓ આવી રીતે સરખી હોવી જોઈએ। આવી રીતે સરખી હશે ને તો જ આપણી પાઇપિંગ વ્યવસ્થિત આવશે। એટલે આપણે આવી રીતે સરખી રાખવાની છે બંને પટ્ટીઓને, એક જ સાઈઝની રાખવાની છે અને પછી આપણે આવી પટ્ટીને આવી રીતે પાઇપિંગ કરવાની છે। તો ચલો આપણે આવી રીતે પાઇપિંગ કરી લઈશું। ચલો તો મશીનથી આપણે આવી રીતે કોરે મોરે પટ્ટી લગાવી દીધી છે અને આવી રીતે પટ્ટી લગાવી અને પછી આપણે આવી રીતે કટ લગાવવા પડશે, કારણ કે આવી રીતે કટ લગાવીએ ને તો જ પાઇપિંગ વ્યવસ્થિત આવશે। એટલે આપણે આવી રીતે કટ લગાવી દઈશું। ચલો તો આપણે આવી રીતે બંને બાજુ કટ લગાવી દીધા છે। આ સાઈડ વચ્ચે આવી રીતે કટ લગાવી દીધા છે અને હવે આપણે આવી રીતે ફિટ કરી દઈશું। ચલો તો હવે આપણે આવી રીતે બીજી વાર મશીન મારી દઈશું। ચલો તો આપણે આવી રીતે બીજી વાર આવી રીતે મશીન આપણું મળી ગયું આવી રીતે મશીન મારી દીધું છે અને હવે આપણે આવી રીતે ફોલ્ડ કરવાનું છે। તો આવી રીતે એકદમ આવી પતલી પાઇપિંગ બહાર લાવવાની છે। તો ચલો આપણે આવી રીતે ફોલ્ડ કરીશું। ચલો તો આ આપણી પાઇપિંગ આવી રીતે મેં આવી રીતે વાળીને મશીન મારી દીધું છે અને આવી રીતે જુઓ આપણી પાઇપિંગ કેવી સરસ આવી ગઈ। તો આવી રીતે આપણે પાઇપિંગ કરવાની છે અને બ્લાઉઝનો આવો ગોળ શેપ હોય ને તો તમારે અંદરની સાઈડ બધી સાઈડ કટ લગાવી દેવાના, એટલે આવી એકદમ ગોળ પાઇપિંગ આવી જશે અને અહીંથી ઊંચું બી નહીં થાય। એનું કારણ એ કે આપણે અંદરથી કટ લગાવવા પડે, એના કારણે આવી રીતે ઊંચું નહીં થાય ને આવી રીતે એકદમ સીધું રહી જશે અને આવી રીતે મસ્ત પાઇપિંગ કરવાની। ને પાઇપિંગ કરતી વખતે કપડું તમારે જે નીકાળવાનું હોય આવી રીતે યુરેપ શેપ જ નીકાળવું પડશે તો જ આવી વ્યવસ્થિત પાઇપિંગ આવશે। નકર આપણે સીધી પટ્ટીઓ લેશું તો એમાં પાઇપિંગ આવશે નહીં, એ ગળા પટ્ટી બનશે। એટલા માટે આપણે આવી રીતે યુરેપ શેપ નીકાળી અને પછી આવી રીતે આપણે લગાવવાની છે। તો આપણી આવી વ્યવસ્થિત પાઇપિંગ આવી જશે। જુઓ કેટલી મસ્ત પાઇપિંગ આવી। તો તમારે બી આવી રીતે પાઇપિંગ કરવાની। બાય ફ્રેન્ડ્સ।